ઉત્તરાયણનો તહેવાર નજીક છે છતાં સુરેન્દ્રનગરના પતંગદોરીના બજારમાં મંદીનો માહોલ. મકર સંક્રાંતિ નજીક છતાં પતંગદોરીના વેચાણમાં નહિવત ગરાકી જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20% ભાવ વધારો જોવા મળવાના કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ. કાચા માલમાં ભાવ વધારો તેમજ ગત વર્ષે કમોસમી વરસાદની અસરના કારણે ચાલુ વર્ષે પતંગ અને દોરી બંનેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ખરીદી પર નજરે પડી રહી છે. આ વખતે 20 થી 25% ભાવ વધારા માટે 1000 રૂપિયાના પતંગ દોરી લઉં છું. કેવી ગરાકી જોવા મળી? ગરાકી બહુ છે. અત્યારે થોડોક ભાવ વધારાને લીધે 50% ગરાકી છે, પણ હવે આગામી દિવસોમાં ગરાકી નીકળે એવું વર્તાઈ રહ્યું છે. ભાવ વધારાની કેવી અસર લાગે? ભાવ વધારાની ઘણી અસર પડશે, કારણ કે અત્યારે 25 થી 20% ભાવ વધારો છે, એટલે જે માણસોનું સામાન્ય માણસોનું બજેટ ખોરવાઈ જાય એવું છે. અત્યાર સુધી કોઈ પણ જાતની ગરાકી દુકાનમાં જોવા મળતી નથી, અને હવે 8 દિવસની જ વાર છે મકર સંક્રાંતિને. પણ અમને એવું લાગી રહ્યું છે કે થોડોક ભાવ વધારો અને થોડુંક આ જે એક્ઝામ ચાલે છે એના હિસાબે થોડો ઘણો ગરાકીમાં ઘણો બધો ફેર છે, અને એક્ઝામ પૂરી થાય પછી અમને એવું લાગે છે કે જો ગરાકીમાં ઘસારો જોવા મળે તો જ આ 2 મહિનાની તૈયારી જો બધા વેપારી ભાઈઓ કરતા હોય એનો માલ વેચાય. અગર જો માલ આ જ રીતે નહીં વેચાય તો સુરેન્દ્રનગર વેપારીઓને જે 2 મહિનાથી તૈયારી કરીને માલનો સ્ટોક કરેલો હોય છે એને બહુ મોટી નુકસાની જશે. આ વખતે પતંગના ધંધામાં ખૂબ જ ભાવ વધારો છે. પતંગ જતા દોરામાં ડ્યુ ટુ કાચા માલ અને વરસાદ બહુ પડ્યો એના હિસાબે કમાન ધંધામાં પણ ખૂબ મોટો વધારો છે. પતંગ ખૂબ જ અત્યારે મોંઘી થતી જાય છે. અત્યારે કેટલો ભાવ વધારો છે? કેટલા ટકા? 20% 20 થી 25% પ્તંગમાં ભાવ વધારો છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કે કોઈ પણ જગ્યાએ પતંગ એવી ઇઝીલી અવેલેબલ નથી. અત્યારે ઇઝીલી પતંગ મળતી નથી. કાગળની પતંગ, પીવીસી પ્રિન્ટની પતંગ ને પીવીસી કોઈ અત્યારે ઇઝીલી મળતી નથી.